જે તૂટી ગયો સરકારી બેદરકારીના લીધે એની માં જે પોતાના દીકરા માટે વલખા મારે છે, આર્તનાદ કરે છે કે મારો દીકરો ડૂબી ગયો. આ માનું શું થશે ખબર નહીં, પણ જે રીતે માં પોતાના દીકરાનો અત્યારે હાલ અંદરથી આર્તનાદ કરે છે, મારો દીકરો ડૂબી ગયો, આના માટે જવાબદાર કોણ? અને હું માનું ત્યાં સુધી આજની બેદરકાર સરકાર, જેને આ ચિંતા કરવી જોઈએ, એ અધિકારી હોય કે ઇલેક્ટેડ રિપ્રેઝેન્ટેટિવ પ્રતિનિધિઓ હોય, આ એમની જવાબદારી છે. અને હું માનું ત્યાં સુધી છેલ્લા 30 વર્ષથી સતત એક જ પાર્ટીનું રાજ્ય હોવાથી ન પ્રજાના પ્રતિનિધિઓને પડેલી છે કે ન સરકારી તંત્રને પડેલી. લોકો મરે કે જીવે એમને કોઈ સાડાબારી નથી. મિત્રો, ગઈકાલે જે વડોદરા ખાતે જે હોનારત જે 11 લોકોના મોત થયા છે, જે બ્રિજ તૂટવાથી એક ભ્રષ્ટાચાર, આ ભાજપની નેતાઓની જે ભ્રષ્ટાચારના લીધે જે આ પુલને હોનારત થઈ અને 11 લોકોના મોત થયા. મિત્રો, આ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતી વચ્ચે જે આ બ્રિજ હતો, આ બ્રિજ રિપેરિંગ કરવાનો હતો, પણ આ લોકોએ કર્યો જ નહીં. એમને પૈસા સિવાય કોઈ બીજું દેખાતું જ નથી. આમના જે નાગરિકો છે, નાગરિકોએ વારંવાર એમને કીધેલું કે અમારો આ બ્રિજ છે રિપેરિંગ કરો, તૂટવાની સંભાવના છે. વારંવાર કહેવાથી પણ ગુજરાતના મુખ્યમંત્રી મંત્રીઓને ટક્યા ટાઈમ જ છે, અને એમને પૈસા સિવાય કોઈ બીજું દેખાતું જ નથી. આ ભાજપની સરકાર, હવે મિત્રો જાગો. અને જે આ પુલ તૂટવાથી 11 લોકોના મોત થયા, બહુ દુઃખદ ઘટના છે આખા ગુજરાત માટે, આખા દેશ માટે. કોઈનો ભાઈ ગયો છે, કોઈની બહેન ગઈ છે, કોઈનો દીકરો ગયો છે, કોઈની દીકરી ગઈ છે, કોઈના મા બાપ ગયા હશે. તો એમને તો, નેતાઓને તો ક્યાં ખબર છે. અને મિત્રો, આ વારંવાર થાય છે. આ વડોદરાની એક જ વાત નથી, વારંવાર થાય છે. અને આપણે પછી જનતા, જે ગુજરાતની જનતા છે, હોળી જનતા ભૂલી જાય છે, પાછા વોટ ભાજપને આપે છે. અને એમને ખબર છે કે પછી લોકો ભૂલી જશે ને આપણને વોટ આપશે, મંત્રીઓને, મુખ્યમંત્રીઓને. એવું જ છે. તો આપણે કેમ ભૂલીએ? અને પછી ભાષણમાં આવ્યાને બોલે, મોટી મોટી વાતો કરે, મોટા મોટા અવાજે બોલે, આમ કરી નાખશો, એ કોણ હતો ભાઈ, આમ છે ને તેમ છે, આ કોન્ટ્રાક્ટ કોણ હતો, આ બિલ્ડર કોણ હતો, એમને છોડીશું નહીં. એ બધા એકના એક એમના જ માણસો હોય છે, એ પોતે હોય છે, એ કામ કરાવતા હોય છે. એ બધી ખોટી વાતો છે. મોરબી ખાતે હોનારત થઈ, એમાં શું કર્યું એમણે? પછી જે રાજકોટ ખાતે અગ્નિકાંડમાં શું કર્યું એમણે? કોઈ કશું નહીં. તક્ષશિલા કાંડમાં શું થયું? કાંઈ નહીં. જે હરણીબોટ કાંડમાં શું થયું? કંઈ નહીં. થોડા દિવસો લોકો વાતો કરે, પછી ભૂલી જાય, પાછા વોટ ભાજપને આપવાના. એમને કોઈ પડી જ નથી, એમનું પેટનું પાણી પણ ડગતું નથી. પછી જેમના પરિવારને જીવ ગુમાવે એમને 4-5 લાખ આપી દે અને વાત થાય પૂરી. આ શું છે બધું? ગુજરાતમાં શું થઈ રહ્યું ખબર પડતી નથી. જાગો. અને ભગવાનને પ્રાર્થના કે આ જે અમને કે સારું થયું કે આ જે 22 વર્ષ જે ભાજપે જે રાજ કર્યું છે ગુજરાતમાં, કે અમને કોઈ એવો ડેમ નહીં બનાવ્યો કે ગામના ગામ તણાઈ જાય. અને આમને જે પુલ બનાવે છે, આવા જે પુલ એમને બિલ્ડર સાથે જે કામ કરાવ્યું છે, આવા 23 પુલ છે, એમાંનો આ એક જે આ બ્રિજ હતો એ તૂટ્યો છે. હજી 22 બાકી છે. યાદ રાખજો મિત્રો કે આવો ને આવો
આવીને આવી પેટર્ન ફેર પાછી આ હોનારત થશે. હજી 22 બ્રિજો બાકી છે. એટલે ખૂબ ધ્યાન રાખજો મિત્રો. આ ભાજપની સરકાર છે જે એમના પાપના લીધે, એમના પાપના બ્રિજના લીધે કોઈ નિર્દોષ માણસો મરે છે, વારંવાર મળે. શું થઈ રહ્યું છે આ ગુજરાતમાં? કોઈને કશું પડી જ નથી, કશું નહીં. શું થાય? ગુજરાતને બચાવો મિત્રો. હજી જાગો, જાગવાની જરૂર છે. અને તમારા જે દીકરાઓ ને એમને પણ કહેજો છે એ ભાજપના જે આ બ્રિજ બનાવેલા છે એના નીચેથી ચાલે ને એના નીચે ઊભું ન રહેવાનું. અને તમે પણ વાહન લઈને જતા હો, મોટરસાઇકલ, બાઇક કે ગાડી, તો જે ભાજપના રોડ રસ્તા છે એમને ત્યાં ધ્યાન રાખજો. તમે કોઈ ખાડા આવી જાય અચાનક, રસ્તાનું કોઈ ઠેકાણા નહીં. અને બ્રિજ પણ ઉપર નીકળો તો ખૂબ ધ્યાન રાખજો. બનેલા બ્રિજ ઉપરથી નીકળવું જ નહીં, કેમ કે એમને પૈસા સિવાય કોઈ દેખાતું જ નથી. અને મોટી મોટી વાતો કરી નાખ, અમે આને આમ કરી નાખ, કોણ છે બિલ્ડર ને, અને છોડીશું નહીં. અલા વાતો બધી. શું કર્યું? કશું નહીં થયું. કેટલી ગુજરાતમાં હોનારતો થઈ, કશું નહીં કર્યું. આ બ્રિજ જે વડોદરા ખાતે જે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનો આ બ્રિજ હતો, અને એમાં પણ કોઈ મંત્રીઓ કોઈ આવ્યા નથી, કોઈ મુખ્યમંત્રી પણ આવ્યા નથી. તો મિત્રો જાગો, હજી જાગવાની જરૂર છે. હજી નહીં જાગો તો શું થાય? આવા બનાવ કેટલા બને. આ જે ચૈતર વસાવાની વાત કરીએ તો એમાં પણ તમે જોયા છે વિડીયા. આ લોકો કોર્ટમાં વકીલોને નથી જવા દેતા, ધારાસભ્યો જે વકીલો હોય એમને પણ નથી જવા દેતા. અને જે ભાજપના કાર્યકર્તાઓને એમ કહું છું કે તમે જે કર્યા છે એ પાપના ભાગીદાર બનો છો, પ્રચાર કરો છો. તમારો કોઈક દિવસ વારો આવી જશે. તમારા પરિવાર કોઈનું નક્કી નથી. આ લોકોએ જે બ્રિજ બનાવ્યા છે, જે ગમે તે બ્રિજ બનાવ્યા છે, એમાં પણ તમે આ પાપના ભાગીદાર છો. અને હજી જાગો. એવું તો ક્યાં નક્કી છે કે તમારા પરિવારનો કોઈ માણસ અંદર બ્રિજ નીચે આવી જશે અને આ જે ભાજપના પાપમાં તમે પણ, તો અફસોસ સિવાય પછી કોઈ નહીં હોય. પછી છેલ્લે જાગો, દરેક આત્માઓને જગાડો. કેટલા સુધી ચાલશે આવું? ના, જાગવાની જરૂર છે મિત્રો. ગુજરાતને બચાવો. મારી બે હાથ જોડીને દરેક મિત્રોને, દરેક ગુજરાતની જનતાને અપીલ છે કે જગાડો અને આ ભાજપની સરકારને ભગાડો. હવે ભગવાનને પ્રાર્થના કરી કે 2-2.5 વર્ષ હવે શાંતિથી નીકળી જાય અને કાળી ચૌદશને દિવસે જ આ ભાજપને ભગાડો. મારી એવી અપીલ છે. અને દરેક મિત્રો, દરેક ગુજરાતની પ્રજા ધ્યાન રાખજો. પુલ નીચે નીકળતા ધ્યાન રાખજો, ઉપર નીકળતા ધ્યાન રાખજો. કોઈ નથી. હજી 22 જે આવા બ્રિજો અમને બનાવેલા છે. તો મિત્રો આ વિડીયો વધુ શેર કરજો, લોકો સુધી, લોકોને ખબર પડે. તમારા વોટ્સઅપ દ્વારા, ફેસબુક દ્વારા. અને મિત્રો જે ચૈતર વસાવા છે, એવા જે નેતાઓ છે એમને સપોર્ટ આપો, જે તમારા માટે દોડી રહ્યા, તમારા માટે જેલમાં પડ્યા છે. મહેપાલ સિંહ છે, મેહુલ બોગરા છે, ગોપાલ ઇટાલિયા છે. અને આ વિડીયો વધુ શેર કરજો મિત્રો, વધુ લોકો સુધી, લોકોને જાણ થાય. અને કોમેન્ટ કરતા જઈ રહેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. નવા મિત્રો આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અને ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયાને તમે જો માનતા હો, જે મેહુલ બોગરાને માનતા હો, તો આ વિડીયો વધુ શેર એમના સુધી પહોંચે, દરેકને જાણ થાય, દરેક લોકો સુધી જાણ થાય. અસ્તુ. ભારત માતા કી જય.